ન્યૂ લાઈફ હોસ્પિટલ છે તે અહીંયા સંજય પાટોડિયાની છે અને આપણે જે છે અંદર ડૉક્ટર પાસે પણ જવાનો પ્રયાસ કરીશું. આજે 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઓપરેશનો પણ રદ કરવામાં આવ્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. હાલ આપણી સાથે અહીંયા ડૉક્ટર છે, આપણે એમની સાથે પણ આજે કેટલી સર્જરી પ્લાન કરવામાં આવી? 6 જેટલી હતી, બટ કેન્સલ કરેલી છે, એટલે હવે પોસ્ટપોન થઈને પછી નેક્સ્ટ વીકમાં જે રીતે પ્લાન થશે એ રીતે આગળ કરશું આપણે. સર, કેટલા સમયથી તેઓ આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે કે મેઇન ડોક્ટર તરીકે જ તેઓ સંજય પટોડિયા? સર, મેઇન ડોક્ટર પ્રમાણે મેઇન ડોક્ટર તરીકે જ છે અને બહુ લાંબા ટાઈમથી રાજકોટ રેગ્યુલર ઓપીડી જોવા આવે છે. કેટલી સર્જરી દૈનિક તમે કરતા હો છો? એવું ફિક્સ નથી હોતું, એ સચ આપણી પ્લાન સર્જરી હોય છે, એટલે જે રીતે પેશન્ટ બતાવવા આવે તે પ્લાન થતા હોય છે. નંબર છે રીતે ફાઇનલ નથી હોતા. આપણે કેટલા દિવસથી ડોક્ટર સંજય નથી આવ્યા? સર, એ સચ અમદાવાદ ઓપીડી જોતા હોય છે. અહીંયા આપણે ગુરુવારે ઓપીડી નો દિવસ રાખેલો હોય છે, એટલે ગુરુવારે આવતા હોય છે. આ વીકમાં નથી આવ્યા સર. દર ગુરુવારે સંજય પટોડિયા અહીંયા આવતા હોય છે? યસ. સ્પષ્ટપણે મેડિકલ ઓફિસર છે તેઓ કહી રહ્યા છે કે કેટલા સમયથી અહીંયા આવે છે? કેટલા સમયથી? સર, બહુ લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને બહુ લાંબા ટાઈમથી જોવે છે. ના, અમને મેસેજ મળ્યો એ પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપણે. અમદાવાદના બધા બનાવ એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું, બટ એ બધાને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે અને આગળ સર મેસેજ કરશે તો આપણે પછી રૂટીન ચાલુ કરી દઈશું. છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય. 6 જેટલા હતા, બટ અત્યારે પોસ્ટપોન કરેલા. ચોક્કસથી આ જે હોસ્પિટલ છે અહીંયા દર ગુરુવારે જે છે સંજય પટોડિયા આવતા હતા અને આજે પણ 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ અમદાવાદમાં જે રીતના વિવાદ સામે આવ્યો છે, વિવાદને જોતા જે છે અત્યારે 6 જેટલા ઓપરેશન પોસ્ટપોન રાખવામાં આવ્યા છે. જોકે આ હોસ્પિટલ દ્વારા ઓપીડીની જે કાર્યવાહી છે, ચોક્કસથી હાલ અહીંયા કેટલાક દર્દીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આજે તમે શેની સારવાર માટે આવ્યા છો, શું બતાવવા માટે? મારે રિપોર્ટ કરાવવાનો. શેનો રિપોર્ટ હતો? અમે આ ઓપરેશન કરાવ્યું ને એનું 3 મહિના થઈ ગયા. કોની પાસે ઓપરેશન કરાવ્યું? કે ડોક્ટર? પટોડિયા સાહેબ પાસે. શું ઓપરેશન હતું તમારે? મારે બેરિયાટ્રિક સર્જરી. આજે સાહેબ નથી તો આજે ધક્કો થયો, શું થયું છે? હા, ધક્કો નહીં, પણ રિપોર્ટ કરાવવા દઈ વર્ષો રિપોર્ટ આવ્યા નથી. ચોક્કસથી અહીંયા અન્ય દર્દીઓ છે. બેન, આપને આજે આવ્યા છો, શેના માટે આવ્યા છો? શું? મારા હસબન્ડને ઓપરેશન કરાવેલું હતું 3 વર્ષ પહેલા. આજે અમે બતાવવા એમને આવ્યા, રિપોર્ટ કરાવવા આવ્યા છીએ. અમે મનદીપભાઈ પાસે કરાવી, પટોડિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, પણ મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને, તો મનદીપભાઈ પાસે કરાવી છે અત્યારે. જે રીતના અમદાવાદમાં વિવાદ આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલમાં, ઈ ડોક્ટર અહીંયા છે, તમારું શું માનવું છે? આઈ ડોન્ટ નો. બેન, તમને ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવતા અહીં કેટલાક દર્દીઓ આવેલા છે અને આ દર્દીઓ દ્વારા જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવી રહી છે. જે રીતના દર્દીઓનું કહેવું છે કે તે અલગ અલગ રિપોર્ટો માટે અહીંયા આવ્યા છે. કેટલાક દર્દીઓ છે, આપણે ફરી એક વખત એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા જે અમદાવાદનો વિવાદ સામે આવ્યો, તમને ખ્યાલ છે? ના, બહુ ધ્યાનમાં નથી મને. આજે સંજય પટોડિયાની જે હોસ્પિટલ છે, ખ્યાતિ હોસ્પિટલ, ત્યાં જે છે એમના દ્વારા ઓપરેશન કરવામાં આવતા તમારી સાથે એવું કંઈ થયેલું છે? ના. તમને આ હોસ્પિટલનો અનુભવ કેવો છે? ખૂબ સારો છે. પટોડિયા જે સંજય પટોડિયા છે, આજે તમે શેના માટે આવ્યા છો? મારું એને ઓપરેશન કરેલું, આજે હું રૂટીન બતાવવા માટે આવ્યો છું. ગેસ્ટ્રો બાયપાસ. ચોક્કસથી જે રીતના ખ્યાતિ અહીંયા જે છે અલગ અલગ દર્દીઓ છે, આપણે અન્ય દર્દીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, આજે તમે શેના માટે આવ્યા છો અને શું આખી પરિસ્થિતિ? અમે ફોલોઅપ માટે આવ્યા છું. અમને તો રિઝલ્ટ સારું છે, અમને કોઈ તકલીફ નથી. તમે શેનું ઓપરેશન કરાવ્યું? આ બેરિયાટ્રિક સર્જરી કરે. અમદાવાદમાં વિવાદ સામે આવ્યો છે, વિવાદ વિશે તમારું શું કહેવું? એનું અમને ખબર નથી કંઈ. જે રીતના અહીંયા જે અલગ અલગ દર્દીઓ છે, આપણે દર્દીઓ સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખ્યાતિ જે દર્દીઓ છે તેમનું કહેવું છે કે તેમને જે છે અમદાવાદની મેટરથી એટલી બધી એમના પાસે માહિતી નથી. જ્યારે આ સમગ્ર મામલે કહેવાનું થાય, જે રીતના દર્દીઓ જે રીતના વાત કરે છે, આ દર્દીઓના જે રીતના જણાવે છે એ પ્રમાણે તેઓ જે છે અહીંયા નિયમિત સારવાર લેવા માટે આવે છે. આજે પણ કોઈને કોઈ સારવાર લેવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તેમને આજે ધક્કો થયો છે, કેમ કે ડોક્ટર નથી. ડોક્ટર આજે આવવાના હતા, 6 જેટલા ઓપરેશન હતા, પરંતુ આ 6 જેટલા ઓપરેશન પણ રદ થયા છે. તમામ દર્દીઓ સાથે પણ વાત કરી, બધા દર્દીઓનું અલગ અલગ મંતવ્ય છે. અમુક દર્દીઓ છે તે ઘણા દૂરથી આવ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો આ જે દર્દીઓ છે તે અમને આ સમગ્ર બાબતથી ક્યાંક હજુ અજાણ છે અથવા તો પૂરી બાબતનો ખ્યાલ નથી, પરંતુ આ તમામ દર્દીઓ છે કે જેમને સંજય પટોડિયા પાસેથી જે છે સારવાર લીધી છે. આપણે અહીંયા બેરિયાટ્રિક સર્જરી માટેની ઓપીડી ચલાવીએ છીએ અને એમના ફોલોઅપ કેસીસને બધા જોતા હોઈએ છીએ આપણે. જે રીતના અમદાવાદમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, શું તમારું શું માનવું છે? તમે પણ એક તબીબ છો. એમના વિશે કોઈ ડિટેલમાં મારી પાસે બીજી માહિતી નથી. આટલો બધો સમય મીડિયામાં આવ્યા છતાં પણ આપ અજાણ છો? અજાણ નથી, બટ ડિટેલમાં બીજી કોઈ માહિતી નથી.
જેટલી માહિતી છે એના વિશે શું માનવું છે તમારું? જ્યાં સુધી માહિતી ક્લિયર ના થાય, બધા રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી મારા તરફથી કોઈ મંતવ્ય આપે જ નથી. ચોક્કસથી જે રીતના અહીંયા જે અન્ય જે આપણે એમની સાથે વાત કરીશું, આ સમગ્ર મામલો સામે આવ્યો, તમારું શું માનવું? એમાં અત્યારે અમે કંઈ કહી શકીએ, કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલમાં જે મામલો આવેલો છે એ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટનો છે. સાહેબ બેરિયાટ્રિક સર્જરી કરે છે અને અમે બધા બેરિયાટ્રિક સ્ટાફ છીએ. અહીંયા દર્દીઓનું શું કહેવું હોય છે, ખાસ કરીને આ જે દર્દીઓ બેઝિકલી ફર્સ્ટ થિંગ અહીંયા તો બેઝિકલી મહાકાર્ડમાં સર્જરી બેરિયાટ્રિક સર્જરી અલાઉડ જ નથી. અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ 2002થી કરે છે, એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે. અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી. આજે ઓપરેશન રદ થયા છે તેમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે? વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય, ઇમરજન્સી સર્જરી ન હોય, ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો, એટલે એને પોસ્ટપોન કરી શકાય. આજે ઘણા દર્દીઓ આવ્યા છે, વાત અમારે એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે. લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા. આજે જે દર્દીઓના ઓપરેશન હતા એમને જાણ કરવામાં આવી? હા, બધા. શું ક્યારે જાણ કરવામાં આવી? કાલ સાંજે શું જાણ કરવામાં આવી હતી? કે જે અમદાવાદમાં બનાવ બન્યો છે એના લીધે સર આવી નહીં શકે, એટલે સર્જરી હમણાં માટે પોસ્ટપોન રહેશે. ચોક્કસથી જે રીતના અહીંયા જે હોસ્પિટલના જે ડોક્ટરો છે એ પણ જણાવી રહ્યા છે કે જે જાણ કરવામાં આવી હતી ગઈકાલ રાત્રે જ તમામ દર્દીઓ કે જેમને આજે ઓપરેશન હતું તે લોકોને જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ છે અહીંયા જે છે એ મહાકાર્ડ અંતર્ગત સારવાર જે છે એ નથી કરવામાં આવી રહી, અને જે રીતના અત્યારે ડોક્ટરો દ્વારા પણ અલગ અલગ જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અહીંયા અન્ય એક ડોક્ટર છે. બેન, શું કહેશો, આજે અમદાવાદમાં સમગ્ર મામલો સામે આવ્યો? સમગ્ર મામલો જે આવ્યો છે એના વિશે એક્સ્ટ્રા તો મને ખ્યાલ નથી, પણ હું અહીંયા સ્ટાફ તરીકે એઝ અ સ્ટાફ અહીંયા હું કામ કરું છું, જોબ કરું છું. ધક્કો થયો એ બધા પેશન્ટ ઓપીડી માટે આવેલા છે, ફોલોઅપ પેશન્ટ છે બધા. ધક્કો નથી થયેલો, એ બતાડવા માટે આવેલા છે. બધા ઓપીડી વાળા જે પેશન્ટ્સ હોય એમને સર ફોલોઅપ જોશે, પછી એ પ્રમાણે જે ટ્રીટમેન્ટ આપવાની હોય એ આપી શકીએ. એ હજી મને આઈડિયા નથી. જે રીતના અત્યારે અહીંયા જે છે કેટલાક દર્દીઓ આવ્યા છે, તે લોકો જે છે રૂટીન ચેકઅપ માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા જે છે દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ દર્દીઓ છે તે ક્યાંક રૂટીન ચેકઅપ માટે આવ્યા છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જ્યારથી વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટની પણ આ હોસ્પિટલનું નામ સામે આવ્યું છે, ન્યૂ લાઈફ હોસ્પિટલ છે, તેમનું જે છે એ નામ સામે આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દર્દીઓમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જી.